કેવલભાઈ, ના ના, એ ટેન્ડર આપણા જ હાથમાં છે. લોકો વિચારતા રહી જાય ને આપણે એના હાથમાંથી ટેન્ડર લઈ આવશું. તમે ટેન્શન લ્યો માં. ઓકે ઓકે, હા હા. સાહેબ પેલું 200 કરોડ વાળું જે ટેન્ડર હતું ને એ આવી ગયું છે. ઓકે, તો હવે આપણી જે રનિંગ સાઇટ ચાલે છે ને એને ફટાફટ પૂરી કરાવો ને ત્યાંથી બધો સ્ટાફ છે ને એને અહીંયા શિફ્ટ કરીને આ નવી સાઇટ ચાલુ કરો ફટાફટ. અને નવા સ્ટાફની જરૂર પડે તો એને ગોતવાનું ચાલુ કરી દો. આ કામ મારે ફટાફટ પૂરું કરીને દુનિયાને બતાવી દેવું છે કે હું કોણ છું. બોલ, શું થયું? સાહેબ આપને ટેન્ડર તો મળી ગયું છે પણ ભાવમાં થોડોક પ્રોબ્લેમ છે. એ બધું તું રહેવા દે, એ તારે મને નથી શીખવાડવાનું. મારે શું કરવું ને એ મને ખબર છે. તું તારું કામ કર. પણ એ બહુ મોટો પ્રોબ્લેમ છે. મને ખબર જ છે, એ બધું હું સાચવી લઈ. તું અત્યારે જા, કાલે પેલી સાઇટ ચાલુ કરવાની છે ને એની મુહૂર્તની તૈયારી કર. ઓકે સર. सकल जगाचा तारणहार तू या विश्वाचा पालन. ભૌતિક કેમ છું? તે બધું મટીરિયલ ઓર્ડર કરી દીધું કે નહીં? સાહેબ મેં બધાને કોલ કરી દીધો છે, તમે તો પણ એકવાર વાત કરી લો ને. વાંધો નહીં, વાત કરી લઉં છું. બાપુ, ઓલું મટીરિયલનો ઓર્ડર મળી ગયો તો હવે આપણે સાઇટનું મુહૂર્ત થઈ ગયું છે. ફટાફટ મટીરિયલ મોકલી આપો એટલે કામ ચાલુ થઈ જાય. જી સર. હા સર, કરાવું છું. પાક્કું હમણાં સર આને વાત કરીને તમને કરાવું જ છું સર. હા સર, પાક્કું. હા સર, હા કરાવી દઉં. 2 દિવસમાં કરાવી આવું. હા ઓકે. એટલે તમે બે બેઠા બેઠા શું કરો છો? સાહેબને હજી તમે તારીખો નથી આપી. મને ફોન કરે તારીખ હતું. કેમ આપું સાહેબ તારીખ? મજૂરો કામ પણ નથી લાગતા ને મટીરિયલ વાળા મટીરિયલ પણ નથી આપતા. તો બિલ બનાવાય ને, તે કેમ હજી બિલ નથી બનાવ્યું? બિલમાં ધ્યાન આપો ને. આપણો બિલિંગ એન્જિનિયર નોકરી મૂકીને વયો ગયો છે. કેમ? હલો, કેમ છો બાપુ? મજામાં? મજામાં. બોલો. બાપુ, મટીરિયલ મોકલાવો ને. આ છોકરો તમને કેટલા દિવસથી ફોન કરે છે, હજી તમે મટીરિયલ નથી આપતા. સાહેબ, મેં ભાવ વધારાની વાત કરી હતી, તમારા ઓફિસમાંથી કોઈ જવાબ નથી આવ્યો. કેમ ભાવ વધારો? સાહેબ, ઉપરથી બધી વસ્તુના ભાવ વધી ગયા છે. કાંઈ નહીં, સારું, હું તમને કહું. ચાલો. હા ભાઈ. હલો, કેમ? હા, હું સાહેબને વાત કરું. શું થયું? મજૂરો કામ કરવાની ના પાડે છે. કેમ? એને હાજરી વધુ જોઈએ છે. એમ થોડું હોય. હાલો સાઈડ ઉપર આપણે જઈને વાત કરીએ. હું વાત કરું મજૂરો સાથે. ક્યાં છે પેલો ઠેકેદાર? એને બોલાય. કામે કેમ નથી લાગતો? હમણાં હું વાત કરું એટલે કામે લગાડું. લાવ, તું મને ડ્રોઈંગ બતાવ. ક્યાં પહોંચ્યા તમે કામમાં? કરો છો હું એ ખબર નથી પડતી. ક્યાં પહોંચ્યા છીએ આપણે આમાં કામમાં? અરે યાર, અહીંયા કેમ તિરાડ પડી ગઈ? સાહેબને કેવું પડશે. પેલી દિવાલમાં તિરાડ પડી ગઈ છે. ક્યાં, કઈ જગ્યાએ? ચાલ બતાવ મને. કોણ છે એનો કોન્ટ્રાક્ટર? હું જ છું, બોલો. હું એનો ઇન્સ્પેક્શન એન્જિનિયર છું. સાઇટ વિઝિટ માટે આવ્યો છું. મેં તમારી સાઇટ તો વિઝિટ કરી, બરાબર છે, કામ બધું બરાબર છે, પણ મજૂરો ઓછા છે ને કામ બહુ સ્લો લાગે છે તમારું. સાહેબ, કામમાં એવું છે, કામ અમે પૂરેપૂરું ક્વોલિટીમાં જ કરીએ છીએ. અને રહી વાત મજૂરોની, તો હમણાં થોડી મહામારી ચાલે છે મજૂરની. અમે ટ્રાય કરીએ છીએ ફટાફટ માણસો વધારીને કામ ઝડપથી પાછું ચાલુ કરી દઈએ છીએ અમે. ઓકે. આ શું થયું? આ છે તમારી ક્વોલિટી. આવી રીતે તમે કામ કરો છો? તું પેલા બધા માણસોને બહાર કાઢ, સાઇટ બંધ કરાવ, બધા રિપોર્ટ કરાવીને પછી સાઇટ ચાલુ કરાવવાની છે. હવે તમારી સાઇટના બધા જ રિપોર્ટ થશે ને પછી તમારું કામ ચાલુ થશે. હલો સાહેબ, આપણે અહીંયા ટીમ મોકલવી પડશે, બધા રિપોર્ટ કરાવવા પડશે. સાહેબ આવું? સાહેબ, એન્જિનિયર સાહેબ આવ્યા છે રિપોર્ટ લઈને. બહુ ગુસ્સામાં છે. મોકલ અંદર, મોકલ. આ તમારી કામની ક્વોલિટીના રિપોર્ટ, દરેક રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એવું નથી સાહેબ, તમે બેસો, શાંત થઈ જાઓ પહેલા. તમને ખબર છે 2 પૈસા કમાવાના ચક્કરમાં તમે કેટલા લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છો? બેસો સાહેબ. તમે શું બેસે? હું તમારો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરાવડાવીશ અને તમારું લાયસન્સ રદ કરાવડાવીશું. હવે હું તમને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાવીને જ રહીશ. એટલે તમે મને શું આવી ધમકી આપો છો? ઉભા રહો, હું ફોન કરું છું હમણાં. હેલો સાહેબ, આ તમારો એન્જિનિયર મને ધમકી આપે છે. ઓકે. સાહેબનો ફોન અત્યારે? જી સર. સાહેબ વહીવટ આપીને કંઈક પતાવો ને એટલે આપણું કામ આગળ વધે. વાંધો નહીં, હું વાત કરીને પતાવું છું.
તું જા પેલા માણસોને કામે લાગવાનું જરાક જો. કેમ થયું, ઉડી ગયા રંગ હવે તમારા? મજા આવી ગઈ તમને? હવે તમારો જે વહીવટ હોય ને એ લઈને અહીંથી છાનામાના નીકળો. તમે સાઈડ બાઈડ બંધ કરાવવાના ધંધા હવે રહેવા દેજો. એટલે તમે શું મને ભ્રષ્ટાચારી સમજો છો? રંગ તો જ તમારો ઉડવાના થયો. જુઓ તમે. કમિશનર સાહેબ, હાલો, ગુડ આફ્ટરનૂન સાહેબ. મજામાં સાહેબ? વિકાસ, મેં તારા બધા રિપોર્ટ જોયા છે. તે બહુ મોટી ભૂલ કરી છે. ના ના સાહેબ, એ હું બધું સંભાળી લઈશ. શું સંભાળી લઈશ? દિવાલોમાં તિરાડ પડી છે એ સંભાળીશ કે લોકોના જીવ જોખમમાં છે એ સંભાળીશ? હવે કોઈ વહીવટ નહીં થાય. કાયદો બધાથી મોટો છે. સાહેબ, માર્કેટમાં હવે બધાને ખબર પડી ગઈ છે આપણું ટેન્ડર કેન્સલ થઈ ગયું છે. હવે બધા પૈસા માંગે છે આપણી પાસે. વાંધો નહીં, હું એ જ વિચારું છું હવે બધાનું કઈ રીતે કરવું. સિમેન્ટ વાળો? હા સર. સર, સિમેન્ટ વાળો વાત કરવા માંગે છે. લાવ વાત કરો. હલો બાપુ, થઈ જશે તમારું પેમેન્ટ. થોડો સમય આપો, બધાના પેમેન્ટ હું પૂરા કરી દઈશ. આજ સુધી મેં કોઈના બાકી નથી રાખ્યા. તમારું પણ થઈ જશે. થોડી શાંતિ રાખો, હું કરાવી આપું છું તમને. રેતી વાળો? હલો, હા સાહેબ, રેતી વાળો વાત કરવા માંગે છે. હલો, મજામાં? હા બાપુ, થઈ જશે તમારું પેમેન્ટ. થોડો સમય આપો, હું કરાવું છું. જેટલું બને એટલું જલ્દી તમારું પેમેન્ટ કરાવી આપું છું. લોખંડ વાળો? બોલો બોલો બાપુ. સર, લોખંડ વાળો વાત કરવા માંગે છે. લાવ. હલો, હા થઈ જશે ચોક્કસ. તમારું પેમેન્ટ બને એટલું જલ્દી હું કરાવી આપું છું. તમે ટેન્શન ના લ્યો. તમારા પૈસા કંઈ ખોટા નથી. હું તમને કરાવી આપું છું. બને એટલું જલ્દી કરાવું છું. હલો, ના ના, આપણે કોઈના બોસ બાકી નથી રાખ્યા આજ સુધી. પૈસા હું તમને કરાવી આપું છું. થોડું હમણાં ચાલે છે વાકા ચૂકું. હું તમને ક્લિયર કરાવું છું. જેટલું બને એટલું જલ્દી હું તમને પેમેન્ટ કરાવી આપું છું. તમે ટેન્શન ન લો. તમારા પૈસા જરા પણ ખોટા નથી. આવી જશે તમારા પૈસા. હવે લાસ્ટ આ મજૂર રહી ગયો છે. હા રાજુ, કરાવી આપું છું તારા પૈસા. તું ટેન્શન ના લે. બધા જ માણસોને કહી દે પૈસા થઈ જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે બધા તમે તમારા ગામ જતા રહો. હું બધાને પૈસા ત્યાં બેંકમાં કરાવી આપીશ. આંગળીઓ કરાવી આપું છું. તમે કોઈ ટેન્શન ના લો. આટલા બધા વર્ષથી રાજુ આપણે સાથે કામ કરીએ છીએ. આજ સુધી તારા પૈસા કોઈ દિવસ લેટ આવ્યા છે? તું ટેન્શન ના લે, હું તને કરાવી આપું છું. અને મજૂરો ના સમજે તો એવું હોય તો મારી સાથે વાત કરાવું. હું વાત કરીને કહી દઉં છું. આપણે બધા જ માણસો જૂના છે. આટલા ટાઈમથી આપણે સાથે કામ કરીએ છીએ. માર્કેટમાં ગમે તે વાતો ચાલતી હોય, તું એનું ટેન્શન ના લે. હું કોઈ દિવસ કોઈના પૈસા બાકી રાખતો નથી. તમારી મહેનતના પૈસા તમને 100% મળી જશે. આવું સાહેબ? આવો. સાહેબ, આમાં તમારા ગાડીના, બંગલાના, મકાનના અને જમીનના દસ્તાવેજ છે. આમાં તમે સાઈન કરી દો. લે, આમાં હવે મેં સાઈન કરી દીધી છે. જે પેમેન્ટ આવે ને એમાંથી જેટલાનું આપણે પેમેન્ટ કરવાનું બાકી છે બધાને ચૂકવી દે એટલે બધાનો હિસાબ આજે ક્લિયર થઈ જાય. સાહેબ, પણ આજકાલ આવું કોણ કરે છે? બધા બૂચ મારીને ચાલ્યા જાય છે. જો ભાઈ, ભૂલ મારી હતી. મારે જ બધું કરવાનું છે. મારે જે કરવું પડે હું કરીશ. પણ કોઈના પૈસા હું બાકી નહીં રાખું. અને હવે ઘણા ટાઈમથી તમે લોકો પણ મારી સાથે છો. અને હવે મારી એટલી કેપેસિટી નથી કે હું તમને સાથે રાખી શકું. એટલે હવે તમે પણ તમારી રીતે કંઈ જોઈ લો તો તમારું પણ ઘર વ્યવસ્થિત ચાલે. मत कर माया को अहंकार, मत कर काया को अभिमान, काया कार से काजी. मत कर माया को अहंकार, मत कर काया को अभिमान, काया कार
હે ભગવાન, પૈસા કમાવાની દોડમાં હું માણસાઈ ભૂલી ગયો હતો, પણ આજે મન કંઈક હલકું લાગે છે. હાલો, કોણ? તમારો શુભ ચિંતક. કોણ બોલે છે? કીધું તો ખરા સાહેબ, તમારો શુભ ચિંતક બોલું છું. શું કામ છે? તમારી સાથે બહુ મોટી ગેમ થઈ છે તમારા ટેન્ડરમાં. શું તમારી શું સાથે, વાત કરો છો તમે? હા, તમારી સાથે મોટી ગેમ થઈ છે તમારા ટેન્ડરમાં, ને તમારું એમ્પાયર ડૂબાડેલું છે. શું વાત કરો છો તમે? સાચું જાણવું હોય તો કાલે સાંજે 7 વાગે જૂના વેરહાઉસ પર આવી જજો.